નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમને ખબર જ હશે કે આપણે ગુજરાતના જિલ્લાઓની સિરીઝ ચાલુ કરેલી છે, જેમાં આગળ કચ્છ જિલ્લો, અમદાવાદ જિલ્લો, રાજકોટ જિલ્લો, સુરત જિલ્લો, વડોદરા જિલ્લાના વિડીયો મૂકી દીધા છે. જે મિત્રોએ વિડીયો ના જોયો તો એ જોઈ લેજો. અને એક બીજી વાત જણાવી દઉં કે આપણી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ચાલો તો આજે આપણે ભાવનગર જિલ્લો જોવાનો છે. શરૂ કરીએ, પણ તમે વિડીયોને અંત સુધી નિહાળજો. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં કુલ 10 તાલુકા આવેલા છે, જેમાં એક તો ભાવનગર ખાતે આવશે, બીજો વલભીપુર તાલુકો, ત્રીજો ઉમરાળા તાલુકો, ચોથો આવશે સિહોર તાલુકો, પાંચમો ગરિયાધાર તાલુકો આવશે, છઠ્ઠો પાલીતાણા તાલુકો, સાતમો જેસર તાલુકો, આઠમો મહુવા તાલુકો, નવમો તળાજા તાલુકો અને 10મો ઘોઘા તાલુકો. આમ ભાવનગર જિલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે. અને આ તાલુકામાં એક મિત્રો યાદ રાખવા જેવું છે કે મહુવા છે, જે મહુવા તાલુકો એવો જ સેમ સુરતમાં પણ મહુવા તાલુકો આવેલો છે. એટલે ભાવનગર અને સુરત જિલ્લામાં બંને જગ્યાએ મહુવા તાલુકા આવેલા છે. અને જેસર તાલુકો છે, એવી રીતના એક વડોદરામાં ડેસર તાલુકો છે. એટલે જેસર અને ડેસર એ પણ યાદ રાખજો. જેસર પૂછાય તો એ ભાવનગર તાલુકામાં, ભાવનગર જિલ્લામાં આવશે, અને ડેસર એ વડોદરા જિલ્લામાં આવશે. એ સિવાય ભાવનગર જિલ્લાની સાક્ષરતાની વાત કરીએ તો 76.83% જેટલી સાક્ષરતા ધરાવે છે. ભાવનગર જિલ્લાનું ક્ષેત્રફળ તો 8,334 ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. ત્યાંની જાતિ પ્રમાણે વાત કરીએ તો 931 જેટલી 1000 પુરુષ દીઠ મહિલાઓ જાતિ પ્રમાણ ધરાવે છે. ભાવનગર જિલ્લાની કુલ વસ્તીની વાત કરીએ તો 23,88,291 જેટલી વસ્તી ધરાવે છે. વસ્તી ગીચતાની વાત કરીએ તો 287 એક પ્રતિ ચોરસ મીટર દીઠ જેટલી વસ્તી ગીચતા ધરાવે છે. ભાવનગર જિલ્લાનો આરટીઓની વાત કરીએ તો GJ04 છે ભાવનગરનો આરટીઓ નંબર. એ સિવાય વાત કરીએ તો ભાવનગર જિલ્લાની સરહદ કોને કોને સ્પર્શ કરે છે, કયા કયા જિલ્લામાં દરિયા કિનારો અડે છે કે નહીં તે જોઈએ. ચાલો તો ભાવનગર જિલ્લાની ઉત્તરે બોટાદ જિલ્લો અને અમદાવાદ જિલ્લો આવેલા છે. અહીંયાથી લઈને અહીંયા સુધી આવશે બોટાદ જિલ્લો, અને એના પછી આવશે અમદાવાદ જિલ્લો. એટલે ઉત્તર બાજુએ અમદાવાદ જિલ્લો અને બોટાદ જિલ્લાની સરહદ સ્પર્શે છે. દક્ષિણમાં અરબ સાગર આવેલો છે, એટલે દક્ષિણ ભાગમાં અહીંયા અરબ સાગર આવેલો છે. પશ્ચિમ ભાગમાં અમરેલી જિલ્લો આવેલો છે, પશ્ચિમ ભાગમાં અમરેલી જિલ્લો આવશે. અને પૂર્વ ભાગમાં ખંભાતનો અખાત આવશે. એટલે 4 દિશા થઈ ગઈ. ઉત્તરે આવશે બોટાદ અને અમદાવાદ જિલ્લો, પૂર્વ બાજુએ આવશે ખંભાતનો અખાત આવશે, અને દક્ષિણે અરબ સાગર આવશે, અને પશ્ચિમ ભાગમાં અમરેલી જિલ્લો. આમ 3 જિલ્લાની અને અરબ સાગર અને ખંભાતના અખાતની આ રીતે સરહદ ભાવનગર જિલ્લો ધરાવે છે. એ સિવાય આપણે આગળ કહ્યું એમ મહુવા સુરતમાં અને ભાવનગર બંને જિલ્લામાં આવેલા તાલુકાઓ છે. બોટાદ જિલ્લો બોટાદ જિલ્લો બન્યો એ ભાવનગર અને અમદાવાદ જિલ્લા બે જિલ્લામાંથી બોટાદ જિલ્લો બનાવવામાં આવ્યો હતો. 28મો જિલ્લો હતો 2013માં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બનાવ્યો હતો. ભાવનગર જિલ્લાનો ઇતિહાસ જોઈએ તો મૈત્રક વંશના ધ્રુવસેન બીજાના સમયમાં ઈસવીસન 640માં ચીની મુસાફિર હ્યુએન સાંગે વલ્લભીની મુલાકાત લીધી હતી, અને તેની સિયુકી ગ્રંથમાં વલ્લભીને સમૃદ્ધ પ્રદેશ દર્શાવ્યો છે. એટલે કે મૈત્રક વંશ સમયે ધ્રુવસેન બીજાના સમયમાં 640માં ચીની મુસાફર હ્યુએન સાંગ વલ્લભીની મુલાકાત લીધી હતી, ત્યારે તેને લખેલા ગ્રંથ સિયુકીમાં વલ્લભીને સમૃદ્ધ પ્રદેશ તરીકે તેમણે વર્ણવ્યું છે. એ સિવાય ગેલો નદીના કિનારે ધરસેન વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. વલ્લભીપુરમાં વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી, જે ગેલો નદીના કિનારે આવેલું છે. ગુપ્ત વંશમાંથી ગુજરાતને છૂટું પાડીને સેનાપતિ ભટ્ટાકે મૈત્રક વંશની સ્થાપના કરી હતી. ગુજરાતની રાજધાની ગિરનાર
ગિરનારની વલભી ખસેડી, એટલે ગિરનારની જે રાજધાની હતી એને વલભી ખસેડી. જે સેનાપતિ ભટારકો ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે ઓળખાય છે. એટલે કે સેનાપતિ ભટારકો છે તે ગુજરાતના ઇતિહાસના પુરુષ તરીકે ઓળખાય છે. મૈત્રક વંશથી ગુજરાતના આધારભૂત ઇતિહાસની શરૂઆત થાય છે. એટલે કે આધારભૂત પ્રમાણ મળે છે કે મૈત્રક વંશથી ગુજરાતના આધારભૂત ઇતિહાસની શરૂઆત થાય છે. અને સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે ભાવનગર જાણીતું છે. સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી એટલે કે ભાવનગર. એ સિવાય ભાવનગર વિસ્તારને ગોહિલવાડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોહિલવાડ ગેલો અને શેત્રુંજી નદીની વચ્ચેનો આવેલો પ્રદેશ જે ગોહિલવાડ તરીકે ઓળખાય છે. ગોહિલવાડ તરીકે ભાવનગર જિલ્લો ઓળખાય છે. ગોહિલવાડમાં કાળી, કાપવાળી અને થોડી ક્ષારવાળી પણ જમીન આવેલી છે. ગોહિલ વંશના નામ પરથી આ વિસ્તારને ગોહિલવાડ તરીકે ઓળખાય, એટલે ગોહિલ વંશના નામ પરથી એ વિસ્તારને ગોહિલવાડ તરીકે ઓળખાય છે. એ સિવાય ભાવનગર જિલ્લામાં દાડમનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. તેમજ ભાવનગર જિલ્લો જમરૂખના પાક માટે પણ જાણીતો છે. એટલે કે ભાવનગરમાં સૌથી વધુ દાડમનું ઉત્પાદન થાય છે. એ સિવાય જમરૂખના પાક માટે પણ જાણીતો છે. માલણ નદી કિનારે આવેલું ભાવનગર જિલ્લાનું મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મીર પૂછે તો મહુવા આવશે. ડુંગળી પાક માટે જાણીતું હોવાથી ત્યાં ડુંગળીનો ડિહાઇડ્રેશન પ્લાન્ટનો ઉદ્યોગ વિકસ્યો છે. એટલે કે જે મહુવા તાલુકો છે એ વિસ્તારમાં ડુંગળીનો પાક સૌથી વધુ થતો હોવાથી ત્યાં ડિહાઇડ્રેશનના પ્લાન્ટ પણ આવેલા છે. અને સૌરાષ્ટ્રનું કાશ્મીર પૂછે તો મહુવા આવશે. એ સિવાય ઈસવીસન 1723માં મહારાજા ભાવસિંહ પ્રથમે ભાવનગરની સ્થાપના કરી અને મહારાજા તખતસિંહ સમયમાં ભાવનગરનો ખરો વિકાસ, એટલે કે જે મહારાજા ભાવસિંહ પ્રથમ હતા તેમને ભાવનગરની સ્થાપના કરી હતી 1723માં, અને ભાવનગરનો ખરો વિકાસ મહારાજા તખતસિંહના સમયમાં થયો હતો. ગાંધીજીએ ભાવનગરની શામળદાસ કોલેજમાં થોડો સમય અભ્યાસ કર્યો હતો. ગાંધીજીએ ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કરતો હતો. એ શામળદાસ કોલેજ પણ મહારાજા તખતસિંહ દ્વારા બનાવાઈ હતી. એટલે કે જે શામળદાસ કોલેજ હતી ભાવનગરની, તેમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો. આ કોલેજ તખતસિંહ દ્વારા બનાવવામાં આવી હતી. દેશમાં રજવાડાઓના એકીકરણ સમયે સૌપ્રથમ મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગર રજવાડું સરદાર વલ્લભભાઈના ચરણે ધરી દીધું. એટલે કે જ્યારે ભારત દેશમાં રજવાડોને એકીકરણ સમય હતો ત્યારે સૌપ્રથમ મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગર રજવાડું સરદાર વલ્લભભાઈ પટેલના ચરણે દઈ દીધું, એટલે ભારતમાં જોડાવા માટે. 15 જાન્યુઆરી 1948ના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં સ્વતંત્ર રાજ્ય તંત્ર સ્થાપ્યું હતું. તો 15 જાન્યુઆરી 1948ના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી તથા બળવંતરાય મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા. એટલે સ્વતંત્ર રાજ્ય બનાવ્યા અને બળવંતરાય મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા. દિવાન સર પ્રભાશંકર પટણીએ ભાવનગરના વિકાસ માટે ઓળખવામાં આવે છે. એટલે ભાવનગરના વિકાસ માટે દિવાન સર પ્રભાશંકર પટણીને પણ ઓળખવામાં આવે છે. ગોહિલ રાજવી સેજકજી ગોહિલના નામ પરથી ભાવનગર જિલ્લાના વિસ્તારને ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત આ વિસ્તારને દ્રોણમુખી તરીકે પણ ઓળખવામાં આવે. ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન ગંગા ઓઝાની વિનંતીથી ગાંધીજીની અધ્યક્ષતામાં 1925માં યોજાયું હતું. ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન જે ગંગાજી અને ઓઝાની વિનંતીથી ગાંધીજીની અધ્યક્ષતામાં 1925માં યોજાયું હતું. આ ફોટોમાં તમે જોઈ શકો છો એ શામળદાસ કોલેજ છે જે મહારાજા તખતસિંહ દ્વારા બનાવવામાં આવી હતી. એ સિવાય આઝાદી બાદ કૃષ્ણકુમારસિંહજીને મદ્રાસ તમિલનાડુના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. આઝાદી બાદ તખતસિંહને મદ્રાસ તમિલનાડુના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. પાલીતાણા નજીક આવેલ વિજાનો નેસ ભારતનું સૌથી નાનું રજવાડું હતું. ભારતનું સૌથી નાનું રજવાડું તો વિજાનો નેસ જે પાલીતાણા નજીક આવેલું છે. યુકેલિપ્ટસ નીલગિરીના વૃક્ષો સૌથી વધુ થતા હોવાથી ભાવનગરને યુકેલિપ્ટસના જિલ્લા તરીકે પણ ઓળખાય. ભાવનગરમાં નીલગિરીના વૃક્ષો સૌથી વધુ થતા હોવાથી તેને
કે ડિપ્ટસ જિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. એક તો દાડમ પણ સૌથી વધુ થાય છે અને નીલગિરીના વૃક્ષો પણ થાય છે. ભાવનગર ખાતે ઈસવીસન 1852માં મહારાજા જસવંતસિંહજીના સમયમાં સૌપ્રથમ પ્રાથમિક શાળા શરૂ થઈ હતી. પણ ભાવનગરની કાયાપલટ મહારાજા તખતસિંહે એટલે કે 1852માં મહારાજા જસવંતસિંહના સમયમાં પ્રાથમિક શિક્ષણની શરૂઆત થઈ હતી. પણ તેનો ખરો વિકાસને વાત કરવામાં આવે તો તખતસિંહના ફાળે જાય છે. તેમણે ઈસવીસન 1880માં ભાવનગર અને વઢવાણ વચ્ચે રેલવે લાઇનની પણ મંજૂરી આપી હતી. તેમણે શાળાઓ, હાઈસ્કૂલો, હોસ્પિટલ, રેલવે જેવી સુવિધાઓનો વિકાસ કર્યો હતો. ભાવસિંહજી દ્વારા સંગીતમાળાને 4 ભાગમાં, અહીંયા યાદ થયું ટાઈપિંગમાં છે, 4 ભાગમાં વિભાજિત કરીને પુસ્તક રૂપે સુપ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. એટલે કે સંગીત માળાને 4 ભાગમાં વહેંચવામાં આવ્યો હતો, જે પૈકી આવશે હેરેશિયમ, લિયર્ડ સંગીત, બાલોપદેશ સંગીત, બાલોપદેશ અને સંગીત વિનોદ, આમ 4 ભાગમાં વહેંચવામાં આવ્યા. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ દારૂબંધી દાખલ કરનાર કોહિલવાડના રાજવી ભાવસિંહજી બીજા હતા. એટલે કે સૌરાષ્ટ્રમાં દારૂબંધી દાખલ કરનાર કોહિલવાડના રાજવી ભાવસિંહજી બીજા હતા. ઝવેરચંદ્ર મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઈ મેઘાણીએ ભાવનગર ખાતે લોકમિલાપ સંસ્થાની સ્થાપના કરી હતી. ઝવેરચંદ્ર મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઈ મેઘાણીએ ભાવનગર ખાતે લોકમિલાપ સંસ્થાની સ્થાપના કરી હતી. તે પુસ્તકોનું વેચાણ માટેનું કેન્દ્ર સ્થાપ્યું હતું. આ ઉપરાંત રવિશંકર રાવળનું કલામંડળ આકાર અને નાનાભાઈ ભટ્ટ અને ગીજુભાઈ બધેકા દ્વારા આંબલા ગામ ખાતે આવેલ દક્ષિણામૂર્તિ સંસ્થાઓ જાણીતી છે. એટલે કે જે રવિશંકર રાવળનું કલામંડળ આકાર અને નાનાભાઈ ભટ્ટ, ગીજુભાઈ બધેકા દ્વારા આંબલા ગામ ખાતે આવેલ દક્ષિણામૂર્તિ સંસ્થાઓ જાણીતી છે. ગુજરાતનું સૌપ્રથમ હેલ્થ એટીએમ શરૂ કરનાર ભાવનગર, એટલે કે ગુજરાતમાં સૌપ્રથમ હેલ્થ એટીએમ ભાવનગર ખાતે શરૂ થયું છે. ભાવનગરમાં ગુજરાતનું સૌથી મોટું હેરિટેજ રેલવે મ્યુઝિયમ પશ્ચિમ રેલવે દ્વારા બનાવવામાં આવ્યું છે. એટલે કે ભાવનગરમાં રેલવે મ્યુઝિયમ આવેલું છે, જે સૌથી મોટું હેરિટેજ રેલવે મ્યુઝિયમ છે અને તે મ્યુઝિયમ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કેપ્ટિવ બ્રીડિંગ પ્રોજેક્ટ ખડમોર પક્ષી માટે શરૂ કરવામાં આવ્યું. એટલે કે ગુજરાતના વન વિભાગ દ્વારા કેપ્ટિવ બ્રીડિંગ ખડમોર પક્ષી માટે શરૂ કરવામાં આવ્યું છે. 22 ઓક્ટોબર 2017ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ઘોઘા અને ભરૂચના વાગરા તાલુકાના દહેજ વચ્ચે રોરો ફેરી શરૂ કરવામાં આવી. વર્ષ 2020માં નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સુરતના હાજીરા બંદરથી ભાવનગરના ઘોઘા બંદર વચ્ચે રોરો ફેરી સેવા શરૂ કરવાનો શુભારંભ કરાવ્યો હતો. એટલે કે ઘોઘા અને ભરૂચના વાગરા ગામ વચ્ચે રોરો ફેરી શરૂ કરવામાં આવી હતી 2017માં અને 2020માં હાજીરા બંદરથી ભાવનગરના ઘોઘા બંદર વચ્ચે રોરો ફેરી શુભારંભ કરવામાં આવ્યો હતો. ખડમોરનો ફોટો તમે અહીંયા જોઈ શકો છો. ખડમોર આવો હોય છે, મોર જેવો જ દેખાય છે, આમ તો મને થોડોક અલગ લાગે છે. અને નીચે રોરો ફેરી ફોટો છે, દરિયામાં જે શીપ હોય એમાં રોરો ફેરી કરે છે. એ સિવાય વાત કરીએ તો ભાવનગર ખાતે ગાંધી સ્મૃતિ, સરદાર સ્મૃતિ, ગૌરીશંકર તાળા, જૂના દરબારગઢની સુંદર કોતરણી, તખ્તેશ્વરનું મંદિર, ભવનાથનું મંદિર, રૂપાવલીનું મંદિર, શામળદાસ કોલેજ, ગંગાચક્રી વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે. આગળ જોઈએ રોરો ફેરીની વાત કરીએ તો રોરો ફેરી એટલે શું? તો રોરો ફેરીનું પૂરું નામ રોલ ઓન રોડ ઓફ થાય છે, જેનો અર્થ છે કે તેમાં પ્રવાસન કરનાર પ્રવાસીઓ પોતાના પગે ચાલીને તેમાં બેસે, તેમજ તેની કાર, ટ્રક વગેરે જેવા વ્હીકલ હોય તે તેમાં પૈડા દ્વારા ચલાવીને તેમાં પ્રવેશ કરે અને જ્યારે તેનાથી વિકૃત શબ્દ બોલ્યા જેનું પૂરું નામ છે લિફ્ટ ઓન લિફ્ટ જેવો અર્થ થાય છે. એટલે કે જે વાહન હોય એમાં તેમના સાધનો અને પોતે ચાલીને ચડી જાય છે એ થાય છે. ભાવનગર તાલુકાના બુધેલ ગામમાં હડપ્પીય સંસ્કૃતિનો ટીંબો મળ્યો, એટલે હડપ્પીય સંસ્કૃતિનો એક ટીંબો પણ મળી આવેલો છે. ભાવનગરના
બનાવવા માટે તથા ગાંઠિયા પ્રખ્યાત છે. એટલે કે ભાવનગરના પટારા અને ગાંઠિયા પ્રખ્યાત છે. એ સિવાય સમગ્ર ભારતમાં ફક્ત ભાવનગરમાં રેલવે સ્ટેશન મહિલાઓ ખુલ્લી સેવા તરીકે આપે છે. સમગ્ર ભારતમાં મહિલાઓ ખુલ્લી તરીકે સેવા આપે છે રેલવે સ્ટેશન પર. ફોટોમાં તમે જોઈ શકો છો, મહિલાઓ ખુલ્લીનો યુનિફોર્મ પહેરીને બેઠેલી જોવા મળે છે. વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ ભાવનગર બંદર પર સ્થાપવામાં આવ્યું હતું. એલએનજી ટર્મિનલ દહેજ બંદર ભરૂચ, એટલે એલએનજી ટર્મિનલ પૂછાય તો દહેજ બંદર ભરૂચ ખાતે આવશે અને સીએનજી ટર્મિનલ ભાવનગર બંદર પર આવશે. ભાવનગરના મહુવા તાલુકાની વાત કરીએ તો માલણ નદીના કિનારે મહુવા વસેલું છે, જેનું પ્રાચીન નામ મધુમતી કે મધુપુરી હતું. મહુવાને સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવામાં આવે છે. સંત મોરારી બાપુનું જન્મસ્થળ અને આશ્રમ તલ ગાજરડા મહુવા તાલુકામાં આવેલો છે. એટલે કે સંત મોરારી બાપુનું જન્મસ્થળ અને આશ્રમ તલ ગાજરડા મહુવા તાલુકામાં આવેલો છે. અહીંયા હનુમાન જયંતિના દિવસે પ્રાથમિક શાળાના શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ મિત્રો યાદ કરાવું છું. ચિત્રકૂટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે? શિક્ષકોને. હનુમાન જયંતિના દિવસે પ્રાથમિક શાળાના શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તેને અસ્મિતા પર્વ તરીકે ઓળખવામાં આવે છે. સંત બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણા મહુવા તાલુકામાં આવેલો છે. મહુવા તાલુકામાં 2 આશ્રમ આવેલા છે. મહુવા તાલુકામાં આવેલો છે અને બગડ નદીના કિનારે બગડેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર પણ આવેલું છે. ઊંચા કોટડા ખાતે ચામુંડા માતાનું મંદિર આવેલું છે. ઉપરાંત કાળિયા ભીલની કોઠી આવેલી છે. કહેવાય છે કે કાળિયો ભીલ જ્યારે વહાણ લૂંટવા જતો હતો ત્યારે માતાજીની પરવાનગી લઈને ગયો. એટલે કે ઊંચા કોટડા ખાતે ચામુંડા માતાનું મંદિર આવેલું છે અને કાળિયા ભીલની કોઠી પણ આવેલી છે. દુલાભાઈ કાગનો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સોળવદરી ગામે ચારણ પરિવારમાં થયો હતો. એટલે કે દુલાભાઈ કાગનો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સોળવદરી ગામે થયો હતો અને ચારણ પરિવારમાં થયો હતો. તેઓ કાગ બાપુ તરીકે જાણીતા હતા. તેમની વાણી કાગવાણી જે 7 ભાગમાં પ્રકાશિત થઈ છે. તેમને ઈસવીસન 1962માં પદ્મશ્રી પુરસ્કાર અપાયો હતો. મહુવા ખાતે હાથીદાંત બનાવવા માટેનું કેન્દ્ર આવેલું છે. મહુવા તાલુકાના કળસરા ખાતે આવેલ ફિરંગી દેવળ એક જોવાલાયક સ્થળ છે. એટલે ફિરંગીઓનું એક દેવળ પણ આવેલું છે કળસાર ખાતે મહુવા તાલુકામાં. મહુવા તાલુકામાં સૌથી વધુ ડુંગળીનું પણ ઉત્પાદન થાય છે અને ડિહાઇડ્રેશન પ્લાન્ટના ફેક્ટરીઓ પણ આવેલી છે. વલભીપુર ગેલો નદીના કિનારે વસેલું વલભીપુરનું જૂનું નામ વળા હતું. વલભી વિદ્યાપીઠની સ્થાપના ધરસેન પ્રથમ દ્વારા કરવામાં આવી હતી. વલભી વિદ્યાપીઠ હિનયાન બૌદ્ધ સંપ્રદાયનું મહત્વનું કેન્દ્ર છે. એટલે વલભી વિદ્યાપીઠ હિનયાન બૌદ્ધ ધર્મનું સંપ્રદાયનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. બૌદ્ધ વિદ્વાન સ્થિરમતી અને ગુણમતી અહીં આચાર્ય પદે હતા. એટલે કે જે વિદ્યાપીઠ હતી વલભી વિદ્યાપીઠ, તેમાં સ્થિરમતી અને ગુણમતી આચાર્ય પદે હતા. નેત્રકાળ દરમિયાન ક્ષમાશ્રવણના અધ્યક્ષ પદે બીજી જૈન સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. વલભી વિદ્યાપીઠનો નાશ 8મી સદીમાં ઉમર બીજના જમાલ નામના સિંધના સેનાપતિ દ્વારા કરવામાં આવ્યો. એટલે કે વલભી વિદ્યાપીઠનો નાશ 8મી સદીની આસપાસ ઉમર બિન જમાલ નામના સિંધ સેનાપતિ દ્વારા કરવામાં આવ્યો હતો. એશિયામાં સૌથી મોટામાં મોટા કદની ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ વલભી તાલુકાના નવા ગામ ખાતે આવેલી છે. વલભી નેત્રક વંશની રાજધાની સમયે હરિયાળો અને સમૃદ્ધ પ્રદેશ હતો. વલભી નેત્રક વંશ સમયે આપણે આગળ જોઈ ગયા કે યુએન સાંગાવેલા તેમની શિવજીમાં તેમના ગ્રંથમાં બતાવ્યું છે કે વલભી નેત્રક વંશની રાજધાની સમયે હરિયાળો અને સમૃદ્ધ પ્રદેશ હતો. સોનાની કાગસી અને રાજા શિલાદિત્ય સાતમો અને વલભીમાં વસતા વેપારી કાકુ વચ્ચે થયેલી અસમંજસતાના કારણે કાકુએ આક્રમણખોરોને વલભી લૂંટવાનું પ્રોત્સાહન આપ્યું. એટલે બંને વચ્ચે અસમંજસતાના કારણે તેને આક્રમણખોરોને વલભી લૂંટવાનું પ્રોત્સાહન આપ્યું, જેથી વલભીનો અને મૈત્રક વંશનો અંત થઈ ગયો. શિલાદિત્ય સાતમો એ મૈત્રક વંશનો અંતિમ રાજા હતો.
વલભીપુરમાંથી ખોદકામ દરમિયાન શિવલિંગો મળી આવી, કારણ કે મૈત્રક વંશના લોકો શિવની પૂજા કરતા હતા અને બ્રાહ્મણ ધર્મને માનતા હતા. મૈત્રક વંશના લોકો શિવની પૂજા કરતા હતા અને બ્રાહ્મણ ધર્મને માનતા હતા. વલભીપુર પાસે દરિયો હોવાનું લખાયેલું છે, પણ હાલમાં કોઈ તેના અવશેષો પ્રાપ્ત થયા નથી. વલભીપુરમાં બાવળમાંથી લાકડીનો કોલસો બનાવવામાં આવે છે. વલભીપુરમાં લાકડીનો કોલસો બનાવવામાં આવે છે બાવળના વૃક્ષમાંથી. ઈસવીસન 512 વલભીમાં બીજી જૈન સભા યોજાઈ હતી અને તે જૈન સભામાં જૈન ધર્મના ગ્રંથો લિપિબદ્ધ થયા હોવાથી વલભીપુર અને જૈન ધર્મના કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. વલભીપુરને જૈન ધર્મના કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજી જૈન સભા યોજાઈ હતી. એ સિવાય ભાવનગર સિહોર તાલુકાની વાત કરીએ તો સિહોર એ ભાવનગર રાજ્યની જૂની રાજધાની હતી. પ્રાચીન સમયમાં સિહોરને સિંહપુર અને સારસ્વતપુર તરીકે ઓળખાતું હતું. ઈસવીસન 1857 વિપ્લવ દરમિયાન નાના સાહેબ પેશવાએ સિહોરમાં આશરો લીધો હોવાનું કહેવાય છે. સિહોર મુખ્યત્વે પિત્તળના નકશી કામ માટે જાણીતું છે. સિહોર ગોતમી નદીના કિનારે વસેલું છે. સિહોર તાલુકાના રાજપરા ખાતે પ્રખ્યાત ખોડિયાર માતાજીનું મંદિર મૂળ સ્થાનક આવેલું છે. અહીં જાણીતો તાતણનો દરો આવેલો છે. ખોડિયાર માતાનું મંદિર આવેલું છે અને તાતણનો દરો પણ સિહોર ખાતે આવેલો છે. મઢડા ખાતે 100 વર્ષ પહેલા કચ્છી જૈન વેપારી સિદ્ધિ દેવસિંહે રાષ્ટ્રીય ભાવનાથી ઘણા અલગ એક સુંદર ભારત મંદિરની રચના કરી હતી. અહીંયા ઉપરમાં ફોટો છે એ ખોડિયાર માતાનું મંદિર અને તેની સામે તાતણનો દરો આપેલો છે અને એની નીચે છે એ ભારત માતા મંદિર આપેલું છે. એ સિવાય પાલીતાણાની વાત કરીએ તો પાલીતાણાનું જૂનું નામ પાલિદ્દપુર હતું. પાલીતાણાના મંદિરોનું શહેર તથા અહિંસા નગરીની ઉપમા મળેલી છે. પાલીતાણામાં જૈન ધર્મના તીર્થંકર ઋષભદેવનું સ્થાનક હસ્તગીરી આવેલું છે. શેત્રુંજય પર્વત પાલીતાણામાં શેત્રુંજય પર્વત આવેલો છે. એ સિવાય ખોખરા પર્વત આવેલો છે, તળાજા પર્વત આવેલો છે, સિહોર પર્વત આવેલો છે, શાણાનો ડુંગર આવેલો છે, એવા ડુંગરો પણ આવેલા છે. પાલીતાણા ભાવનગરમાં ખોખરા ડુંગર આવેલો છે, શેત્રુંજય, તળાજા ડુંગર, સિહોર ડુંગર, શાણનો ડુંગર, આ ડુંગરો ભાવનગર જિલ્લામાં હોય છે. અને એ સિવાય શેત્રુંજય પર્વત પર 863 મંદિરોનો વહીવટ આનંદજી કલ્યાણજીની પેઢી દ્વારા કરવામાં આવે છે. પાલીતાણામાં વર્ષ 2014માં કાયદાકીય રાહે વિશ્વનું સૌપ્રથમ શુદ્ધ શાકાહારી શહેર જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષ 2010માં 61મા વન મહોત્સવ દરમિયાન પાલીતાણામાં પાવક વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 2010માં પાવક વનનું નિર્માણ પાલીતાણા ખાતે કરવામાં આવ્યું હતું. પાલીતાણા તાલુકામાં શેત્રુંજી નદી પર રાજસ્થળી ગામે રાજસ્થળી ડેમ બાંધવામાં આવ્યો છે. આધુનિક યુગમાં બંધાયેલ સંવત્સરમ જૈન મંદિર શેત્રુંજય પર્વત આવેલું છે. આધુનિક યુગમાં બંધાયેલું સંવત્સરમ જૈન મંદિર શેત્રુંજય પર્વત પર આવેલું છે. એ સિવાય તળાજાની વાત કરીએ તો તળાજાનું પ્રાચીન નામ છે તાલધ્વજ અથવા તાલધ્વજપુરી છે. તળાજા નરસિંહ મહેતાની જન્મભૂમિ છે. તળાજા નજીક દરિયા કિનારે આવેલ ગોપનાથ મહાદેવ મંદિર નરસિંહ મહેતાએ શિવજીની આરાધના કરી હતી. જે તળાજા નજીક દરિયો કિનારો છે ત્યાં ગોપનાથ મહાદેવ મંદિર આવેલું છે અને નરસિંહ મહેતાએ તેમની આરાધના કરી હતી. શંકર ભગવાને નરસિંહ મહેતાને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હોવાની માન્યતા છે. તે જગ્યાએ શંકર ભગવાને નરસિંહ મહેતાને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હોવાની માન્યતા છે. એ સિવાય તળાજાના ડુંગર પર બૌદ્ધ ગુફાઓ આવેલી છે અને તમે નીચે ફોટોમાં જોઈ શકો છો જે બૌદ્ધ ગુફાઓ જોવા મળે છે. ઉમરાળા તાલુકાની વાત કરીએ તો રાંદલ માતાજીનું મંદિર દેડવા ઉમરાળા તાલુકામાં આવેલું છે. ઉપરાંત અંબાજી માનું મંદિર, ભોળનાથ મહાદેવ મંદિર આવેલું છે. રવિ રાંદલ માતાજીનું મંદિર
દડવા અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકામાં આવેલું છે. એટલે કે રાંદલ માતાનું મંદિર દડવા ઉમરાળા તાલુકામાં આવેલું છે અને રવિ રાંદલ માતાનું મંદિર એ અમરેલી જિલ્લાના કુંકાવાવમાં આવેલું છે. બે મંદિરો છે એ યાદ રાખજો. ઉમરાળા તાલુકામાં સમઢિયાળા ખાતે કવિયત્રી ગંગાબાઈ કાળુભા ગોહિલ ગંગા સતીનો આશ્રમ કાળુભાર નદીના કાંઠે આવેલો છે. એટલે કે ઉમરાળા તાલુકામાં સમઢિયાળા ખાતે કવિયત્રી ગંગાબાઈ કાળુભા ગોહિલ નો આશ્રમ આવેલો છે. એને ગંગા સતી તરીકે પણ ઓળખતા હતા અને આ આશ્રમ કાળુભાર નદી કિનારે આવેલો છે. ઉમરાળા તાલુકાના ધોળા ખાતે સુપ્રસિદ્ધ ભજનો રામબાણ વાગ્યા હોય તે જ જાણે ના રચયિતા ધાનકેશ કાકડિયા ધના ભગતની સમાધિ આવેલી છે. એટલે ઉમરાળા તાલુકા ધોળા ખાતે ભજન રામબાણ વાગ્યા હોય તે જાણેના રચયિતા જે ભજનના રચયિતા છે ધાનકેશવ એટલે કે ધના ભગતની સમાધિ આવેલી છે. એ સિવાય ગારિયાધારનું કણબી પાટીદાર કોમની મહિલાઓનું કણબી ભરત જાણીતું છે. કણબી ભરતની વાત કરીએ તો ભોજાલારામ બાપના શિષ્ય વાલારામ બાપનો આશ્રમ ગારિયાધારમાં આવેલો છે. કણબી ભરત વાત કરીએ તો કણબી ભરત છે ને ગારિયાધારામાં કણબી ભરત પાટીદાર કોમની મહિલાઓનું કણબી ભરત માટે જાણીતું છે. તો કણબી જાતની મહિલાઓ કણબી ભરત માટે જાણીતી છે. કણબી ભરત જાડા કપડા પર કરવામાં આવતું ભરતકામ છે જેમાં લાલ અને ભૂરો મુખ્ય હોય છે. એટલે આ ખેતીમાં ઉપયોગી કશું માટે વપરાતા કાપોડામાં ચણિયા ચાકડા વગેરે પર કણબી ભરત કરવામાં આવે છે. કણબી ભરતમાં નાના મોટા માપના કાચ પણ લગાડવામાં આવે છે. આ કણબી ભરત ભાવનગરનું જાણીતું છે. એ સિવાય ઘોઘાની વાત કરીએ તો ઘોઘાનું પ્રાચીન નામ ગુંદીગઢ હતું. ઘોઘા તાલુકાના ત્રંબક ગામે ત્રંબકનો ધોધ આવેલો છે. આ ધોધ માળનાથ ડુંગરમાં આવેલો છે. નવખંડા પાર્શ્વનાથ ભગવાનનું સુપ્રસિદ્ધ સ્થાનક ઘોઘા ખાતે આવેલું છે. ઘોઘા બંદર તરીકે જાણીતું પરંતુ હાલમાં સ્થગિત છે. વર્ષ 2012માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઘોઘા ખાતેથી દહેજ ઘોઘા રિવરનું સર્વિસ ઉદ્ઘાટન કર્યું હતું જેનું નિર્માણ કાર્ય શરૂ છે. આપણે આગળ વાત કરી છે. ઘોઘા નજીક હાથબ ખાતે કાચબા ઉછેર કેન્દ્ર આવેલું હતું પરંતુ હાલમાં નથી. હાથબ ખાતે ગુજરાત સરકારના જંગલ વિભાગ દ્વારા હોટેલની સુવિધા ઊભી કરવામાં આવી છે. માન્યતા અનુસાર 5 પાંડવોએ ખોડિયાર ખાતે દરિયાની વચ્ચે સ્થાપેલું નિષ્કલંક મહાદેવનું મંદિર જોવાલાયક છે. એ પણ ભાવનગર જિલ્લામાં આવેલું છે જે દરિયાની વચ્ચે આવેલું છે. માન્યતા અનુસાર પાંડવોએ ખોડિયાર ખાતે નિષ્કલંક મહાદેવનું મંદિર સ્થાપેલું છે જે દરિયાની વચ્ચે જોવા મળે છે. લોકો બહુ બધા જાય છે. તમે પણ ગયા હોય તો કમેન્ટમાં કહેજો. હર હર મહાદેવ લખી દેજો કમેન્ટ. એ સિવાય શેત્રુંજય ઘેલો રંગોળી માલણ આ નદીઓ આવેલી છે ભાવનગરમાં આવેલી નદીઓ તો શેત્રુંજય ઘેલો રંગોળી અને કાળુભાર માલણ. શેત્રુંજય નદીની વાત કરીએ. શેત્રુંજય નદી પર રાજસ્થળી ડેમ આવેલો છે. શેત્રુંજય નદીની લંબાઈની વાત કરીએ તો 173 કિલોમીટર જેટલી શેત્રુંજય નદીની લંબાઈ છે. આ શેત્રુંજય નદીનો ઉદ્ભવ અમરેલી જિલ્લાના ગીરના ઢુંડીના ડુંગરોમાંથી ઉદ્ભવે છે અને ભાવનગર નજીક સરતાનપર પાસે ખંભાતના અખાતમાં મળી જાય છે. શેત્રુંજય નદીને મળતી નદીઓ સતાલી ગાંગડીઓ જેવી નદીઓ શેત્રુંજય નદીને મળે છે. શેત્રુંજી ધારી અને અમરેલી પાલીતાણા પાસેથી પસાર થાય છે. કરજાબા ગામનેથી થોડે દૂર ભાવનગરમાં પ્રવેશે છે. રાજા રાવનગરને પાલીતાણા પાસે શેત્રુંજી નદીના કિનારે ગળધરા ખોડિયાર માતાનું મંદિર બંધાવેલું છે. ગળધરા પાસે ખોડિયાર માતાનું મંદિર બંધાવનાર તો રાનવગણ હતો. એ સિવાય શેત્રુંજય યોજના આવેલી છે. શેત્રુંજય નદી પર શેત્રુંજય યોજના આવેલી છે. ડેમ બાંધવામાં આવેલો છે. શેત્રુંજય નદી પર 2 જગ્યાએ બંધ બાંધી પાણીનો સિંચાઈ માટે ઉપયોગ થાય છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક રાજસ્થળી ગામે શેત્રુંજય યોજના હાથ ધરવામાં આવી છે. શેત્રુંજય નદી ડેમની લંબાઈ છે 770 મીટર. બંધની ઊંચાઈ છે 31 મીટર. શેત્રુંજય નદી પર અમરેલી જિલ્લાના ધારી નજીક ખોડિયાર માતાના મંદિર પાસે બંધ બાંધવામાં આવ્યો છે. ખોડિયાર યોજના દ્વારા અમરેલી જિલ્લાની જમીનને સિંચાઈ મળે છે. એ સિવાય ઘેલો નદી જેની લંબાઈ છે તે 90 કિલોમીટર
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગેલા સોમનાથ મહાદેવની ગિરિમાળાના ફુલઝર પાસે આવેલા ઉચ્ચ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. ખંભાતના અખાતમાં વલભીપુર પાસે એ મળી જાય છે. રાજકોટ, બોટાદ, ભાવનગર જિલ્લામાં તેને ગેલો નદી વહે છે. વલભીપુર તેમજ નવરચિત બોટાદ જિલ્લો તાલુકા ગરડા સ્વામી ગેલો નદી કિનારે આવેલ છે. એટલે કે વલભીપુર તેમજ જે બોટાદ જિલ્લાનો ગરડા સ્વામિનારાયણ મંદિર છે એ ગેલો નદીના કિનારે આવેલું છે. કાળુભાર નદીની વાત કરીએ તો તેની લંબાઈ છે 95 કિલોમીટર. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સમઢિયાળા પાસે આવેલા રાયપુરના ડુંગરમાંથી ઉદ્ભવે છે અને ખંભાતના અખાતમાં ભાવનગરની ખાડીને મળે છે. ભાવનગર જિલ્લાનું ઉમરાળા, ગેલો અને કાળુભાર નદી વચ્ચે આવેલું છે. એટલે ઉમરાળા છે ભાવનગર એ કાળુભાર અને ગેલો નદી તેના વચ્ચેના પ્રદેશ આવેલું છે. કાળુભાર નદી પર બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાજપીપળા ગામે કાળુભાર બંધ બનાવવામાં આવેલું છે. રંગોળી નદી પણ કાળુભારને મળે છે. એ સિવાય ભાવનગર જિલ્લામાં આવેલું વેળાવદર કાળિયાર નેશનલ પાર્ક કૃષ્ણમૃગ જે વલભીપુર તાલુકામાં આવેલું છે. તેની સ્થાપના 1979માં કરવામાં આવી હતી. વેળાવદર કાળિયાર નેશનલ પાર્કનો વિસ્તારની વાત કરીએ તો 34.08 ચોરસ કિલોમીટર જેટલો એનો વિસ્તાર છે. મુખ્ય પ્રજાતિઓ એટલે કે આ નેશનલ પાર્કમાં જોવા મળતું કાળિયાર, કૃષ્ણમૃગ, કાળું હરણ અને કાળિયાર અને એને કૃષ્ણમૃગ તરીકે પણ ઓળખે છે અને કાળું હરણ તરીકે પણ ઓળખે છે. એ સિવાય વરુ, ખડમોર, નીલગાય, કેરિયર અને અન્ય વિવિધ પક્ષીઓ જોવા મળે છે. તો આ વેળાવદર કાળિયાર અભયારણ્ય આવેલું છે અને એ સિવાય જોઈએ તો ભાવનગરમાં દૂધ સરિતા ડેરી પણ આવેલી છે. સર્વોત્તમ ડેરી પણ ભાવનગરમાં આવેલી છે. કે આપણે અહીંયા બતાવ્યું નહીં પણ તમે નોટ કરી લેજો કે સર્વોત્તમ ડેરી અને દૂધ સરિતા ડેરી આ બંને ડેરીઓ ભાવનગરમાં આવેલી છે. અને એ સિવાય અન્ય માહિતીમાં જોઈએ તો સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે. પછી ગાંધી મ્યુઝિયમ, સ્મૃતિ ગ્રંથાલય આવેલું છે. અને અહીંયા સુધી રાખીએ છીએ ભાવનગર જિલ્લાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. અહીંયા સુધી બની રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રોને શેર કરજો. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.